રોડ રસ્તા અને ગટર અને શુદ્ધ પીવાના પાણીના પ્રશ્નો તેમજ સમગ્ર તાંદલજાના રોડ રસ્તાના ખાડા પૂરાયા નથી, જેથી આજ રોજ તાંદલજાના રહીશોએ વોર્ડ નંબર 10ની કચેરીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। તાંદલજા વિસ્તારમાં વોર્ડ નંબર 10માં આવેલ ખુશ્બુનગર, રહેમતનગર, આતિફનગર રોડ રસ્તા અને ગટર અને શુદ્ધ પીવાના પાણીના પ્રશ્નો તેમજ સમગ્ર તાંદલજાના રોડ રસ્તાના ખાડા પૂરાયા નથી, જેથી આજ રોજ તાંદલજાના રહીશોએ વોર્ડ નંબર 10ની કચેરી ખાતે અશફાક મલિકના આગેવાનીમાં ઉગ્ર વિરોધ કર્યો હતો। કોર્પોરેશન અધિકારીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા। ત્યારે બીજી બાજુ કોર્પોરેશન અધિકારી આશુતોષ સોનાવને કોઈના પણ ફોન રિસીવ ન કરતા ફરિયાદો સાંભળતા નથી, જેને લઈને તાંદલજાના વિસ્તારના સ્થાનિકોએ તેમની ખુરશી પર ચંપલનો હાર પહેરાવ્યો હતો। ના છે અમે તે જાતે એક સુતોષભાઈ પાસે ખારા પાણી રસ્તાની ઉપર એટલા ખાડા પડી ગયેલા છે। અમારા ત્યાં બબ્બે કબ્રસ્તાન, બબ્બે મસ્જિદો છે, નાના નાના છોકરાઓને સ્કૂલ મદ્રસે ટ્યુશને જવાનું હોય છે। એ થોડો પણ વરસાદ પડે એટલે ખાડાની અંદર ફૂટ બબ્બે ફૂટ પાણી ભરાઈ જાય છે। નાના નાના છોકરાઓને જવા આવવાની એટલી બધી તકલીફ થાય છે। એક મહિનાથી મેં આશુતોષને રજૂઆત કરું છું કે અમારો રસ્તો ટીપી રસ્તો, અમે સોસાયટીના રસ્તાની માંગ નથી કરતા, અમે ટીપી રસ્તાની માંગ કરીએ છીએ। તો કે હા આજે આવે, કાલે આવે। આજે છેલ્લા 10 દિવસથી મેં એવી રજૂઆત કરી છે કે ભાઈ અમારા ત્યાં 5 તારીખે ઈદે મિલાદનો તહેવાર છે, નાના નાના બાળકોને લઈને જુલુસમાં જવાનું હોય છે, તમે અમારો રસ્તો બનાવી આપો। હા અબે અડધા કલાકમાં ટ્રેક્ટર આવે છે, કાલે ટ્રેક્ટર આવે છે। અમે એક નહીં 10 15 ફોન હું જાતે કરું છું, એટલે એકવાર ફોન ઉઠાવે પછી મારો ફોન બ્લોક લિસ્ટમાં નાખી દે છે। હું અજાણા ફોનથી પાછી ફોન કરું એટલે પાછું તે વાત કરે હા હા ટ્રેક્ટર નીકળી ગયું છે, અહીંયાથી ટ્રેક્ટર નીકળી ગયું છે એવો જવાબ આપે છે અને પછી મારો ફોન પાછો બ્લોકમાં નાખી દે છે। એટલે એમનો વિચાર શું છે? મેં પરમ દિવસે આવી તો મને આશુતોષભાઈએ એવો જવાબ આપ્યો કે મુસ્લિમ વિસ્તારની અંદર અમને કામ કરવાનું ના પાડે છે, આગળથી અમને ઓર્ડર નાનો છે, એટલે મુસ્લિમ વિસ્તારમાં ઓર્ડર નાનો છે એટલે શું ભાઈ? મુસ્લિમ વિસ્તારમાં વેરા બંધ કરો તમે। મુસ્લિમ વિસ્તારની અંદર અગર કામ કરવાનું ના કહેતા હોય તો મુસ્લિમ વિસ્તારમાં વેરા શું કરવા આપો છો? આશુતોષભાઈએ મને એવો જવાબ આપેલો છે કે મુસ્લિમ વિસ્તારમાં કામ કરવાનું આગળથી ના પાડે છે। આગળથી કોણ ના પાડે છે તો આશુતોષભાઈ પાસે પૂછો તમે। અમને આશુતોષભાઈનો જે જવાબ છે તે અમે જવાબ આપીએ છીએ। એક જ માંગ છે કે અમારો ટીપી રસ્તો જે અમે સોસાયટીના રસ્તાની માંગ જ નથી, જ્યારે એમનાથી ટીપી રસ્તો નથી બની શકતો તો અમે સોસાયટીના રસ્તાની માંગ કેવી રીતના કરી શકીએ? એટલે અમારે ખાલી અમારો ટીપી રસ્તો, કાલે અમારો તહેવાર છે, આજે સાંજ સુધી અમારો રસ્તો નહીં બને તો કાલે ફરી આનાથી વધારે આંદોલન કરીશું, આશુતોષને હાર પહેરાવીશું, ચપ્પલને સરઘસ કાઢીશું।